બ્રહ્મચારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 59 કન્ટિન્યુ. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણાઃ. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. ભાષ્ય. શંકા. જીવનો મોક્ષ જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયોથી વિરામ પામે છે ત્યારે પરમાત્માના ધ્યાન આદિ સાધનોથી થાય છે અને બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી જ થાય છે. બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી કર્મ થાય છે. ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી કર્મ થાય છે તો તે કર્મોનું વિધાન મોક્ષના ઉપાયના રૂપમાં શા માટે કરવામાં આવે છે? અહીંયા શ્લોકમાં એવું કીધું કે કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચતય સદા. આત્મનિવેદી ભક્ત હોય તો એણે આખો દિવસ ભગવાન સંબંધી ક્રિયાપરાયણ થાવ. ભગવાન સંબંધી ક્રિયાપરાયણ થઈને ભગવાન પરાયણ થવું. તો ક્રિયા છે એ તો અંતઃકરણમાં વિક્ષેપ કરનારી છે અને ધ્યાન છે એ અંતઃકરણમાં શાંતિ કરનારું છે. તો શ્લોકમાં મહારાજને એમ કહેવાની જરૂર હતી કે આખો દી ધ્યાન કરવું, આખો દી ભગવત પરાયણ થવું, મંદિર વાળવું, ઓલું કરવું, થાળ કરવો, બગીચામાં ફૂલ લાવવા, એવું કહેવાની જરૂર નહોતી. એવી શંકા પૂર્વ પક્ષીએ કરી છે. એનું સમાધાન આ શ્લોકમાં ભાષ્યકાર આપે છે. ત્યારે તે શંકાના સમાધાન રૂપમાં શ્રીહરિ કહે છે તે આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું, દાસ છું એમ સમજીને બધી જ રીતે પોતાના સ્વામી જે ભગવાન તેની આરાધના ઉપાસના માટે મથી રહ્યા હોય છે. અત્યંત પ્રેમપૂર્વક બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી આગળ કહી ગયા તે રીતે ભગવાનને માટે જ કર્મ કરે છે. એટલા માટે જ તેને નિર્ગુણ કહેવાય છે. એટલે એનો જવાબ સમાધાન એ આવ્યું ગીતામાં જેમ કીધું ને કે ગીતામાં એવું જ કીધું કે નિષ્કામ કર્મયોગ કરે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને નિષ્કામ કર્મયોગ એના અંતઃકરણમાં જે ક્રિયાઓ છે એ ડિસ્ટર્બ ઊભી કરતું નથી, ઉલટું શાંતિ ઊભી કરે છે. વિઘનને મગજને ડોળે છે કોણ? સ્વાર્થ ડોળે છે અને રાગ ડોળે છે. ગુણાતીતાન સ્વામીની વાતો સરસ લખ્યું છે ને કે વ્યાસજીને શાંતિ થતી નહોતી, એમ આપણને પણ મહારાજ મળ્યા છે તો પણ શાંતિ થતી નથી. એ શાંતિનું કારણ શું? તો ગુણાતીતાન સ્વામીને શું લખ્યું કારણ? આગળ સ્વામીજી વાતો ક્યાંક બોલ્યા હતા. પંચ વિષયમાં રાગ, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, અને ત્રીજું અજ્ઞાન.
આ ચારે કરીને અંતઃકરણમાં અશાંતિ ઊભી, ત્રણે કરીને અંતઃકરણમાં અશાંતિ ઊભી થાય છે. ભગવાન સંબંધી ક્રિયા કરવાથી તો ઉલટી શાંતિ ઊભી થાય છે. ભગવાનને માટે ક્રિયા કરે, ભગવાન સંબંધી ક્રિયા કરે કે ભગવાનની આજ્ઞાથી ક્રિયા કરે, એમાં ક્યારેય અશાંતિ ઊભી થાય નહીં. અશાંતિ ઘણી વખત આપણે ભગવાનને માટે ક્રિયા કરતા હોઈએ અને તોય આપણને અશાંતિ ઊભી થાય. એનું કારણ શું કારણ? ભગવાનને માટે કરે અને તો અશાંતિ ઊભી થવી જ ન જોઈએ, તોય પણ આપણને અશાંતિ ઊભી થાય. એનું કારણ શું? એટલે આ જે ગુણાતીતાનંદ સ્વામી કીધું એમાંથી એકાદું આપણે રાખ્યું હોય, પછી ભલેની ભગવાનને માટે ક્રિયા કરતા હોય કે ભગવાન સંબંધી કરતા હોય કે ભગવાનની આજ્ઞાથી કરતા હોય, પણ ઓલા ત્રણમાંથી એકાદું જો આવી જાય તો મગજ ડોળી નાખે. ભગવાનની આજ્ઞા લોપાણી હોય અને પછી આપણે કરતા હોય ભગવાન સંબંધી ક્રિયા, તોય મગજ ડોળી નાખે. એના અંતરમાં અશાંતિ ઊભી થાય, જરૂર થાય. અશાંતિ ઊભી થાય છે એ ક્રિયા એ કરીને ઊભી થતી નથી, રાગે કરીને થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે આજ્ઞા લોપવે કરીને અશાંતિ ઊભી થાય છે. મહારાજે વચનામૃતમાં હતી કીધું, જો ભગવાનની આજ્ઞા પાડે તો ભગવાનનું જેવું સુખ છે એવું સુખ એને પ્રાપ્ત થાય છે. અને જે કાંઈ અશાંતિ કે વિક્ષેપ ઊભો થાય છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને થાય છે. પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, બધાયને એ નડે. એટલે ક્રિયાથી ડરવાની જરૂર નથી. જેને ભગવાનનું ધ્યાન કરવું છે એને પણ, જેને નકરું ભગવાનનું ધ્યાન કરવું છે અને ભગવાનનું ભજન જ કરવું છે અને ભગવાનને રાજી કરવા છે, એને પણ ક્રિયાથી બહુ ડરવાની જરૂર નહીં. ક્રિયામાં પોતાનો રાગ ન આવી જાય, ભગવાનને રાજી કરવાની ક્રિયા કરતા કરતા ભગવાનની આજ્ઞા ન લોપાઈ જાય, એનું ધ્યાન રાખવાનું. એને નડે. ધ્યાન કરવા બેહે ત્યારે કેટલી ક્રિયા કરી આખો દી એ નડતી નથી. આખો દિવસમાં આજ્ઞા કેટલી લોપી તો નડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે ભગવાનને પંચ વિષયમાં રાગે કરીને, ભગવાનની આજ્ઞા લોપવે કરીને અને અજ્ઞાને કરીને. અજ્ઞાનનો અર્થ એવો છે કે જે પકડવાનું હોય ન પકડાય, ઊંધું પકડાઈ જાય, એ અજ્ઞાન છે. નિષ્કુળાનંદ સ્વામીએ શું કીધું કે કાચા સાચા સાધુ એક સરખા, એ જ મોટું અજ્ઞાન. સાચાને બદલે કાચા પકડાઈ ગયા હોય તેની શાંતિ ક્યાં જ થાય? ગમે એટલા ઉંબાળા લે તો પણ એને શાંતિ થાય નહીં. એવી રીતે ભગવાન સિવાય બીજું પકડાઈ ગયું હોય અને એ એમ માને. નિષ્કુળાનંદ સ્વામી તો બહુ જોરદાર દ્રષ્ટાંત લીધું કે ગધું માયનું કરી ઘોડે જાય. ગધેડાને લઈ આવે અને એમ કે મેં ઘોડું સરસ લીધું, બંધ થઈ ગયું લાગે. ઘોડું લીધું તો એને ઘોડાનું સુખ આવે? શેનું આવે? ગધેડાનું આવે. ઘોડાનું સુખ ન આવે. એટલે એને અજ્ઞાન કીધું ગુણાતીતાન કે ભગવાનને ભરોસો તો એમ માને કે મને ભગવાન, હું ભગવાનની ભક્તિ કરું છું, પણ પકડાઈ ગયું હોય ક્યાંક બીજું, અજ્ઞાને કરીને બીજું પકડાઈ ગયું હોય તો પણ એને અશાંતિ ઊભી થાય ને થાય, એને શાંતિ ન થાય. આમાં લખ્યું ને, ક્રિયાએ કરીને અશાંતિ થાય છે એવો શંકા કરવાનો ઈરાદો છે. અને મહારાજે અહીંયા આજ્ઞા આપી
કે કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચતાઈ સદા પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણા. એ બધી ક્રિયાઓ એને પરમ શાંતિને આપનારી થાય છે. ભગવાન સંબંધી ક્રિયાઓ એને પરમ શાંતિને આપનારી થાય છે. એટલે આમાં શંકા કરી કે ક્રિયા અને પરમ શાંતિ એ કેવી રીતે શક્ય બને? ક્રિયામાં પરમ શાંતિ હોય કે ન હોય? આપણે તમે કામકાજ કરો છો, જવાબદારીની ક્રિયાઓ બધી ઉપાડતા હો છો, તો એમાં પરમ શાંતિ થાય કે ન થાય? શું થાય? ધાર્યું હોય એ પ્રમાણે થાય તો થાય, ધાર્યું ન થાય તો ન થાય પરમ શાંતિ. ભગવાનની સેવાના ઈરાદાથી કરે તો એને પરમ શાંતિ થાય છે. ક્રિયા છે એ પરમ શાંતિની વિરોધી નથી, એવું બ્રહ્મસૂત્રમાં અને વચનામૃતમાં બધી જગ્યાએ બધાયનો એવો સિદ્ધાંત છે. ક્રિયાને ઓથે આજ્ઞા લોપાતી હોય તો એ પરમ શાંતિમાં વિક્ષેપ કરે. ક્રિયાને ઓથે આપણે રાગમાં વધારે પ્રવર્તતા હોઈએ તો એના હૃદયમાં ભગવાન સંબંધી ક્રિયા હોય તો પણ શાંતિ થાય નહીં. એટલે એ બહુ બીક રાખવાની જરૂર નથી. આત્મનિવેદી ભક્તોએ બીક કોની રાખવાની કે રાગ નો એમાં આવી જાય, અજ્ઞાન નો આવી જાય અને આજ્ઞા ન લોપાય તો એને પરમ શાંતિ આપે. ઉલટી ઓલાને ગીતામાં ભગવાને આ કર્મયોગને નચિરેણાધિગચ્છતિ એવું લખ્યું. નચિરેણાધિગચ્છતિ એટલે કમ્પેરિઝનમાં ધ્યાન કરતા પણ આમાં વધારે ફાયદો એને મળવાનો છે. એક જણો બેઠો બેઠો ભગવાનનું ધ્યાન કરે છે અને એક જણો બેઠો બેઠો ભગવાનનું બેઠો બેઠો તો થાય નહીં, પણ એક જણો ભગવાનની સેવા કરે છે. મહારાજે કીધું કે સાધુની ટેલ ચાકરી કરે છે તો જલ્દી ટૂંકો માર્ગ ટેલ ચાકરી કરવા વાળાનો થાય, પણ ટેલ ચાકરીમાં ઈરાદો બોધો ન હોવો જોઈએ, ભગવાનની આજ્ઞા લોપાવી ન જોઈએ. તો અને રાગનું પોષણ કરવાનો ઈરાદો ન હોવો જોઈએ, તો એને ઓલા કરતા આ માર્ગ ટૂંકો પડે છે અને જલ્દી ભગવાન પાસે પહોંચાય છે, એવો શાસ્ત્રકારોનો સિદ્ધાંત છે. અને એ વાતને અહીંયા મહારાજે ભાષ્યમાં શંકા કરી છે, એનો જવાબ આપ્યો છે. અને આજ્ઞા લોપવાનું વિઘ્ન, પંચ વિષયનું વિઘ્ન એ સમજાય થોડું. આજ્ઞા લોપવાનું વિઘ્ન અને પંચ વિષયના રાગનું વિઘ્ન એ સમજાય છે, પણ અજ્ઞાનનું વિઘ્ન છે એ ખ્યાલ નથી. અજ્ઞાનનો અર્થ, અજ્ઞાન એટલે હું પેલા એ વિચાર કરવાનો. અજ્ઞાન હું ઝીરો જ્ઞાન ને અજ્ઞાન નથી કીધું, ઊંધા જ્ઞાન ને અજ્ઞાન કીધું છે. ષડર્થા નહીં પ્રકીર્તિતા એટલે અજ્ઞાન, એમાં અકાર છે એ નકારના અર્થમાં આવ્યો છે, પણ એ ઝીરોના અર્થમાં નથી આવ્યો કે જ્ઞાન ઝીરો છે એટલે એને અશાંતિ થાય. પણ ઊંધું જ્ઞાન હોય એને અજ્ઞાન કહેવાય. અજ્ઞાનનો અર્થ છે કે ભગવાન કલ્યાણકારી છે એવું ન સમજાય ને ન કલ્યાણકારી હોય એ સમજાઈ જાય. એટલે ગધું માયનું કરી ઘોડી, ઘોડું ન હોય તો વાંધો નહીં, પણ ઘોડાને બદલે ગધેડું આવી જાય તો ઉપાધિ થાય. ઘોડું ન આવ્યું તો ઉપાધિ ન થાય. ઘોડું કદાચ માનો કે આપણી તેવડ ન હોય ને ઘોડું ન આવ્યું તો એને ઉપાધિ બહુ ન થાય, પણ આપણી તેવડ હોય ને ઘોડાને બદલે ગધેડું આવી જાય તો એટલે એને મગજમાં ડખો થાય, એટલે એને અજ્ઞાન કીધું. અજ્ઞાનનો અર્થ
ઊંધું જ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ, અજ્ઞાનનો અર્થ એવો નહીં કે ઝીરો જ્ઞાન. ઝીરો જ્ઞાન હોય તો કોકની પાસેથી ગાઈડન્સ મળે છે. ઊંધું જ્ઞાન હોય તો ગાઈડન્સ લઈ ન કે નહીં. માની લીધો કે મારું ઘોડું આવી ગયું અને જે બેલેન્સ હોય એ ખૂટી ગયું હોય ગધેડું લેવામાં, એટલે પછી ઘોડું લેવાનું બેલેન્સ એ રહે નહીં, એટલે પછી એને અશાંતિ થાય જ ને. સેવા કરવામાં ઈરાદો તો સાચો હોય પણ તકરાર થાય તો અશાંતિ થાય તો એમાં ફરીથી કયો તો મને ખ્યાલ ન આવ્યો. સેવા કરવામાં ઈરાદો સાચો હોય પણ બીજા ભગવાનના ભક્ત સાથે તકરાર થાય કોઈ ઓપિનિયન બાબતે કે ડિસિઝન માટે, તો પછી શાંતિ ઈરાદો સાચો હોય તોય ન હોય. એટલે ભગવાનના ભગતની રીત એવી હોય કે એક વસ્તુ પકડી ન રાખવી. સાચું હોય તો એ ક્યારેક ક્યારેક નમી દેવાનું, સાચું જીવનમાંથી છોડી દેવાનું એવું જરૂર નથી. પણ બે જણાને જ્યારે અથડામણ થાય ત્યારે મોટે ભાગે અહમની ટકરામણ હોય. કોઈ સિદ્ધાંતની ટકરામણ લગભગ હોતી નથી, અને સિદ્ધાંતની ટકરામણ હોય તો એને અશાંતિ થતી નથી. આ મોટા મોટા આચાર્યો થઈ ગયા. આપણે જોઈએ કે ભાઈ રામાનુજાચાર્યજી છે એ શંકરાચાર્યજીની સાથેની કેટલી બધી ઓલી ફાઇટિંગ કરી છે, સિદ્ધાંતની ફાઇટિંગ કરી છે. તો એને કરીને એને અશાંતિ ન થઈ ગઈ હોય. પણ જો બે જણા પાછા બે મૂર્તિમાન હામા હોય ને જો ફાઇટિંગ કરે તો એને અશાંતિ થઈ જાય. સિદ્ધાંતની ફાઇટિંગમાં કોઈને અશાંતિ થતી નથી. જો સાચો હોય તો, ખોટો હોય તો થાય. એટલે પોતાનો સિદ્ધાંત મજબૂત રીતે પકડી રાખવો એ જરૂરી. પણ સિદ્ધાંત સામે કોકની હારે બાંધવા જવું કે તમે ખોટા છો ને ત્યારે એને અશાંતિ થાય. એટલે એવું ન કરવું. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે મેં કોઈની હારે મારા જીવનમાં બાયું ચડાવી નથી. તે સ્વામીનો વિરોધ કરનારા ઓછા હતા? સ્વામીનો વિરોધ કરનારા ઘણા હતા. ડગલે ને પગલે એકેય વાત નહીં કે ક્યાંય સ્વામી સારું કામ કરે તો થવા જ ન દેવું, એવા જ બધા પરિયાણ કરવા વાળા હતા. તો સ્વામી કે મેં કાંઈ મારું કોઈ દી કોઈની સામે બાયું, હું સાચો છું ને તું ખોટો છો તો મને રોકે કેમ? એવી મેં બાયું ચડાવી નથી એની હારે કોઈને. શું કરવાનું, બાયપાસ પકડી લઈએ એટલે એ ગામમાં જ આટા મારતા હોય ને ગામમાં ટ્રાફિક હોય એટલે આપણે બાયપાસથી આગળ નીકળી જતા હોય. અને એ બધા ગામમાં જ આટા મારવા વાળા હોય એટલે ગામમાં તો એને ખબર પડે કે ઓલે દરવાજે નીકળ્યા, પણ ત્યાં ટ્રાફિકમાંથી આપણને આંબે નહીં બાયપાસ લઈ તો. અને આપણે જો ટ્રાફિક મારી ધુબાકો તો જો તો પેલો આડી ગાડી રાખીને ઊભો રહે અને રસ્તો ન ક્લિયર થવાથી. એટલે બાયપાસ પકડવો, ટાર્ગેટ ન બદલવું. ડેસ્ટિનેશન બદલવાની જરૂર નથી, રસ્તો બદલી દેવાય. ડેસ્ટિનેશન એનું એ હોવું જોઈએ. એટલે બાયપાસ થઈને વ્યા જાઓ તો 5 કિલોમીટર વધારે થાય તો કાંઈ બહુ વાંધો ન હોય, પણ એ ટ્રાફિકનું એટલું એનું ત્યાં પડી રહે. બોલો ટ્રાફિક વેંધો એના કરતાં તો 5 કિલોમીટર જલ્દી કપાઈ જાય. એટલે સ્વામી કહેતા એનો અર્થ એવો કે મેં કોઈની આરે બાયું ચડાવી નથી ક્યારે, કોઈને હામાવડિયા ત્યાં નથી. ને હામાવડિયા માનવું, બરોબરિયા માનવું એ ખોટ છે એવું કીધું ગુણાતીતાને સ્વામી. કોઈને બરોબરિયા માનવા એ આ મારો બરોબરિયા, હું એનાથી વધી જાઉં. એટલે એને વ્યક્તિને ટાર્ગેટ રાખીને કરે, ભગવાનને ટાર્ગેટ રાખીને ન કરે એટલે એને અશાંતિ થાય. પોતાનો સિદ્ધાંત પોતે નક્કી કર્યો હોય કે આ બરાબર છે, પછી કોઈક આવીને એમ કહે કે તમારો સિદ્ધાંત ખોટો છે, તો આપણે શું કરવું? તો હવે આપણે શું કરવું કયો? તમે બરાબર શાસ્ત્રમાં વેરીફાઈ કર્યો છે, ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, નિષ્કુળાન સ્વામી એની હારે વેરીફાઈ કરેલો છે. તમે તમારો સિદ્ધાંત તમે એ પ્રમાણે કામ કરતા હોય ને તમને આવીને એમ કોઈ કહે
કે તમે ખોટા છો, તો શું કરું? તો શું કરું એમ કયો? શું કરું? બે સિચ્યુએશન છે. જો મોટા હોય રાજી કરવા જેવા, મોટા હોય ને જેને રાજી કરતા હોય એ કહે તો પછી વિચારવું નહીં. પણ જો બીજા કોઈ કહેતા હોય તો પણ નહીં, આપણો સાચો સિદ્ધાંત હોય તો કાલે વાત આવી હતી ને કે કોઈક મોટા હોય અને એને ખબર ન પડતી હોય. કાલે એવો પ્રશ્ન આવ્યો હતો. અને નાના હોય એને એડવાન્સ ખબર પડતી હોય, તો શું કરવું એમ? પ્રપોઝલ મોકલી પછી એટલે સાચા હામાં હોય તો તેની હારે હારી જવું, અને આપણું સાચું હોય તો મૂકી દેવું. આમાં તો એવું નથી. આમાં તો સ્વામીજીનો પ્રશ્ન હતો કે આપણે સાચો સિદ્ધાંત પકડ્યો છે અને બરાબર વેરીફાઈ કરેલો છે, પછી એને આવીને કોક એમ કે તમે ખોટા છો, તો શું કરવું? એટલે પ્રેક્ટિકલમાં મગજમાં નથી આવ્યું. શું કે શું કરવું? એને અવોઇડ કરવા, આગું એને કહેવા દેવાનું. એની કરી આપણે મૂકી થોડું દેવાનું છે. એ એમ કે ખોટા, તમે ખોટા છો, તો આપણે શું વાંધો છે? આપણે જો અહમથી કરતા હોય તો મને કોઈ ખોટો કેમ કે એનો સવાલ રહે. આપણે જો અહમથી કરતા હોય તો મને ખોટો કોણ કહે? મને ખોટો કેમ કહીએ? તો એટલે કઈ જગતને એવું ન કહેવાય ભાઈ તમે સાચા છો એટલે તમને બધા સાચા જ કે, એવું કઈ અનુમાન બાંધી ન લેવાય. કોઈ માણસ સાચા છે તેને બધા સાચા જ કે એવું કઈ જરૂરી હોતું નથી. સાચા માણસોની વાહે જાજા પડી જતા હોય તો એને મૂકી દેવું કે શું કરવું? એને બાયપાસ કરવો, બાયપાસ પકડવો. એ બધા જ્યાં હોય ને જાજો એનો ટ્રાફિક હોય ત્યાંથી સાઈડમાં થોડુંક વ્યૂ જાવ. એટલે પોતાનું ડેસ્ટિનેશન પણ મૂકવું નહીં અને એની સામે ફાઇટિંગ પણ કરવી નહીં, તો એને શાંતિ થાય. ન થાય એવું નહીં. પણ આપણને એમ થાય કે ભાઈ એમને ખોટા કહેનારા કોણ, તો અશાંતિ થાય. સાચા હો તોય અને પેલા ખોટા ખુશી થાય. હા, આપણે જે કરવાનું હતું એ કરાવ્યું એની પાસે. એ બાયપાસ માંથી નીકળવો ન જાય તો એમ થઈ જાય. આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું, દાસ છું એમ સમજીને બધી જ રીતે પોતાના સ્વામી જે ભગવાન તેની આરાધના ઉપાસના માટે મથી રહ્યા હોય છે. ગમે તેટલી ક્રિયા કરે, હું ભગવાનનો દાસ છું અને પ્રમાણિકતાથી એના અંતરમાં મનાણું હોય, પછી ગમે તેટલી ક્રિયા કરે તો પણ એને અશાંતિ ન થાય. એવું ગીતામાં ભગવાને સર્ટિફિકેટ આપ્યું છે. અથવા બી ઈમાન લોકાન, તું આ મહાભારતને કાપી નાખે એટલું નહીં. જો તને મેં કીધું છે એ પ્રમાણે તું કર તો તું અથવા બી ઈમાન લોકાન, આ લોકને કાપી નાખ તોય તને શાંતિ થાય. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. આ બે શરતથી તું કામ કર તો તને કોઈ પણ નડે. ગમે તેટલી અથવા બી ઈમાન લોકાન એટલે ક્ષત્રિય હતો ને અર્જુન, એટલે એને એવડું મોટું કામ દીધું એમ. પણ વૈશ્ય હોય તો તું એમ, એને ભગવાન એમ કે તું આખા જગતનું વોલમાર્ટ જેટલું કામ કર તોય કઈ વાંધો નહીં આવે. વોલમાર્ટ અને ઓલું મેકડોનાલ્ડ ને બધા ભેળા કરીને કર તોય કઈ વાંધો નહીં. કારણ કે આ બે શરત પડાવવી જોઈએ. ભગવાનની સેવા કરવામાં આ બે શરત પડાવવી જોઈએ, તો એને અશાંતિ ન થાય. તો ગમે એટલી ક્રિયા કરે તો અશાંતિ ન થાય. અશાંતિ અને અસંતોષ બેની ફિલિંગમાં અશાંતિ એટલે ભગવાનનું ધ્યાન કરવું હોય
તો મન ચોટે ને એને ગડબડ થઈ જાય, એને અશાંતિ કહે. અને ભગવાનનું ધ્યાન કરવું હોય અને હજી બાકી રહી ગયું એ અસંતોષ કહેવાય. મને આજ બરાબર હોધરી ન વળી, આજે 1 કલાક ધ્યાન થયું પણ મને બરાબર પૂરું ન થયું, હજી 1.5 કલાક કરવું એમ, તો એને અસંતોષ કહેવાય. અને ઓલી અશાંતિ કે ધ્યાન કરવા ગયો અને ગડબડ જ થઈ ગઈ, હરખું આવ્યું જ નહીં, તો એને અશાંતિ કહેવાય. અને ઓલો અસંતોષ કહેવાય. મેં એટલી સેવા કરી તો મને બરાબર ઓલું થયું નહીં, મજા ન આવી, તો એ અશાંતિ કહેવાય. પણ મને એમ થયું કે હજી એટલી સેવા એ પૂરતી નથી, હજી વધારે કરવું એમ, તો એને અસંતોષ કહેવાય. એટલે ભગવાનના માર્ગમાં કાલે આવ્યું હતું ને કે અસંતોષ હોવો જોઈએ. ભગવાનના માર્ગમાં અસંતોષ તો પૂરું ન માની લેવાય કે મારે બધું પૂરું થઈ ગયું, મારે બધા કરતાં વધારે થઈ ગયું, એવું ન માનવું ક્યારેય. પણ અશાંતિ તો ન થવી જોઈએ. અશાંતિ થાય તો એનું કારણ સંશોધન કરવું જોઈએ. આપણને રાગ છે, આપણને અભિમાન છે, કે આપણને હાચાને બદલે કંઈ ખોટું પકડાઈ ગયું છે, એ બધા શાસ્ત્રોમાં મોટા સંતોએ કારણો હતે બતાવી દીધા કે આટલા વાના પહેલાં સંશોધન કરજો. અશાંતિ થતી હોય તો આટલા વાનાનું સંશોધન કરવાનું કે આટલાથી અસંતોષ થાય છે, અશાંતિ થાય છે, અસંતોષ. આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું, દાસ છું એમ સમજીને બધી જ રીતે પોતાના સ્વામી જે ભગવાન તેની આરાધના ઉપાસના માટે મથી રહ્યા હોય છે. મહારાજે વચનામૃતમાં કીધું કે અર્જુન મહાભારત લડ્યા તો અર્જુનને અશાંતિ ન થાય અને યુધિષ્ઠિરને અશાંતિ થઈ. એને એમ થયું કે મારું કલ્યાણ થાય જ નહીં, હું તો નરકમાં પડી ચૂક્યો. વ્યાસ ભગવાને સમજાવ્યા તો એને શાંતિ ન થઈ. ભીષ્મ પિતા ઓલું કે શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યા તો શાંતિ ન થઈ. એવું શું કરવા કયો? યુધિષ્ઠિરને શાંતિ ન થઈ અને અર્જુનને શાંતિ થઈ. જાજુ અર્જુન લડ્યા હતા, યુધિષ્ઠિર તો 1-2 માણ લડ્યા છે. મોટા મોટાને પાર પાડ્યા. ભીષ્મને માર્યા હોય તો એને અશાંતિ થાય, દ્રોણાચાર્યને માર્યા હોય તો એને અશાંતિ થાય, પણ દુર્યોધન મારવાની અશાંતિ છે નહીં. તો યુધિષ્ઠિર મહારાજાને બહુ અશાંતિ થઈ ગઈ અને અર્જુનને અશાંતિ ન થાય એવું શું કરવા થયું? શું કરવા થયું કયો? આ તો બધી બહુ પ્રસિદ્ધ કથાઓ છે, તો આવું શું કરવાનું થયું એ તો તમે આમ મોઢે જ હોવું જોઈએ જવાબ. હે એટલે હાચાને બદલે ખોટું પકડાઈ ગયું, એને અજ્ઞાન કહેવાય. અર્જુનને જે મુદ્દો પકડાણો હતો અને યુધિષ્ઠિરને મુદ્દો પકડાણો હતો એમાં બેયમાં ડિફરન્સ હતા. એટલે અર્જુનને મુદ્દો પકડાણો હતો એ શાંતિ થાય એવો હતો, અને યુધિષ્ઠિરને પકડાણો હતો એ લોકમાં સાચો હતો તો પણ લોકની દ્રષ્ટિએ યુધિષ્ઠિરને કોણ ખોટા કહે? ઘણી વખત લોકમાં માણસો આવા હોય કે એને કોઈ ખોટું ન કહી શકે, પણ પાછા બધાને અશાંતિ રૂપ હોય, બધા એને અશાંતિ રૂપ થઈ શકે, ખોટા ન કહી શકે એટલું જ. એટલે એને મહાભારતમાં ભીષ્મ પિતા કહેવાય. એમ ખોટા નહીં પણ પકડાઈ ગયો એ દુર્યોધન. એટલે એવું બને ત્યારે એને અજ્ઞાન કીધું. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે આપણને શાંતિ થતી નથી એનું કારણ તો એક તો પંચ વિષયમાં રાગ, ભગવાનની આજ્ઞા લોપવી અને અજ્ઞાન, આ 3 વાનાએ કરીને આપણા જીવમાં શાંતિ થતી નથી. પકડવાનું હોય એ ન પકડાય અને ન પકડવાનું પકડાઈ જાય, પછી બહુ ઝાઝી મહેનત કરે તો પણ શાંતિ થાય નહીં. વ્યાસ ભગવાને
એટલો બધો વિરાટ પુરુષાર્થ કર્યો તો પણ એને શાંતિ ન થઈ. પછી નારદજીએ એને સાચો મુદ્દો પકડાયો, તમે કંઈક ભગવાનનું કંઈક કરો, એટલે એને શાંતિ થઈ. ગણપતિએ એના મા બાપની પ્રદક્ષિણા કરી લીધી અને કાર્તિક સ્વામીએ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી, તો એ મોરલાને એને બેયને શાંતિ ન થઈ. પીખડા ખરી ગયા મોરલાના, અને એને બેયમાંથી એકેની શાંતિ થઈ. એટલે માણસ કેટલો પુરુષાર્થ કરે એનાથી શાંતિ નથી થતી. ક્યાં કેન્દ્રમાં કરે એને કરીને એને શાંતિ થાય છે. એટલે આમાં એ જાય કે ભાઈ આમાં તો તમે તો ક્રિયા કરવાનું કીધું છે, ક્રિયા તો બધી અશાંતિને ઊભી કરનારી છે. એટલે મહારાજે કીધું ક્રિયા છે એ અશાંતિને ઊભી કરનારી નથી. એનું કેન્દ્ર હોય ને એ અશાંતિને ઊભી કરનારું હોય. તમે શું કરવા ક્રિયા કરો છો? એનું જે કેન્દ્ર ખોટું પકડાઈ ગયું હોય તો ક્રિયા ભલે ને સાચી હોય. યુધિષ્ઠિર મહારાજની ક્રિયા બહુ સાચી હતી અર્જુન કરતા કમ્પેરિઝનમાં. અર્જુન તો ક્યારેક બીજું હતે ભળી આવે, પણ યુધિષ્ઠિર મહારાજા તો ભળવાનું નામ ન લે. ક્યારેક ક્યારેક જુગાર રમી આવે એવું કરી આવે. એટલે માણસને હું મનમાં ભૂસું પકડાઈ જાય અને એ ખોટું પકડાઈ ગયું હોય તો ગમે એટલો વિરાટ પુરુષાર્થ કરે તો પણ એને શાંતિ ન થાય, અને નહીં તો થોડોક કરે તો પણ શાંતિ થાય. મહાભારતમાં દ્રષ્ટાંત આવે છે ને, ઓલો નોળિયો છે એ ઓલા ઋષિએ ચડું કરી હતી તો એમાં આળોટ્યો હતો. ચડું કરી હોય તો એમાં તો નોળિયો તો મોટો હોય ને, ચડું કરી હોય તો અડધો ભાગમાં હોનાનો થઈ ગયો. પછી એને એમ થયું કે જ્યાં ચડું કરે ત્યાં હોનાનું થવાય છે. એટલે જ્યાં જ્યાં કોઈ ચડું કર્યું હોય ને હોનાનો આળોટો મારે, પણ કંઈ બધે થાય નહીં. પાંડવોના યજ્ઞમાં ગયા તોય પણ હોનાનો ન થયો એવું. અને ઓલે પણ તો ઓલા ખાલી ચડું કરી દીધી, પાણી ઝાઝું તો નહીં હોય, એટલે થોડુંક ઢોળાનું હોય છે, અને એમાં આળોટો માર્યો તો હોનાનો થઈ ગયો. એટલે ક્યારેક સાચો મુદ્દો પકડાઈ ગયો હોય તો થોડું કરે તો હોનાનો થઈ જાય, અને ખોટો મુદ્દો પકડાઈ ગયો હોય તો ગમે એટલું ડામાડોળ કરે તો શાંતિ ન થાય. એટલે મહારાજ અહીંયા સાચો મુદ્દો પકડાવવા માગે છે. હું કે ભાઈ આત્મનિવેદી ભક્ત છે એને ભગવાન પરાયણ થાવ, બધી જ ક્રિયાઓ ભગવાનને માટે કરી. અદબ વળીને બેહી ન જવું, બધી ક્રિયાઓ ભગવાનને માટે કરવી. એને માટે મંદિર વાળવું, તુલસી લાવવા, હાર કરવા, બગીચા કરવા, મંદિર કરવા, ભગવાન સંબંધી ક્રિયાઓ કરવી. ક્યારેક આપણે સેવામાં એંગેજ થઈ ગયા હોય અને પછી ભજનમાં બેસી ત્યારે મન ન લાગે, તો એ સેવામાં રાગ કહેવાય કે? સેવામાં રાગ તો ન કહેવાય, પણ ક્યારેક શું છે આપણા મનના વેગે ચડી ગયા હોય. આપણે મનના વેગે ચડી ગયા હોય તો બહુ વાંધો ન આવે. એમાં થોડુંક ભગવાન ભૂલાઈ જતા હોય, આપણે ક્રિયારૂપ થઈ જતા હોય. ક્રિયારૂપ થઈ ગયા હોય તો થોડોક વિક્ષેપ થાય. એ ક્રિયા કરે એનો ફાયદો તો થાય, અંતે તો એનો ફાયદો થાય, એટલે આપણી થોડીક કચાશ કહેવાય, અને એની મેથડ થોડીક કચાશ કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું ક્રિયારૂપ ન થાવ, પણ ક્રિયાથી નોખવું પડીને ક્રિયા કરવી. ઓલું ભાગવતમાં કાલે આવ્યું હતું ને, પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. ક્રિયાને મુકાવવા માટે ક્રિયા કરાવે છે. વેદ છે એ ક્રિયાનો રાગ મુકાવવાને, ક્રિયા મુકાવવાની એટલે અર્થ એવો નથી, ક્રિયાનો રાગ મુકાવવા માટે ક્રિયા આપણી પાસે કરાવે છે વેદ. એમ ભગવાન છે, આપણે જે આ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા રૂપ થઈને ન કરવી, પણ ક્રિયાથી નોખું પડીને ભગવાનના રાજીપા માટે ક્રિયા કરવી. સેવા કરતા હોય તો સેવા એ ક્રિયા જ છે, એટલે ક્રિયારૂપ થઈને કરે. પછી ભલે ની સારી ક્રિયા હોય તો પણ વિક્ષેપ થાય, અશાંતિ થાય. ક્રિયારૂપ થઈ ગયા હોય તો પછી આપણને કોઈક રોકે તો રોકી ન શકાય, રોકાઈ ન શકીએ આપણે, અને પૂરું ન થાય તો પણ મનમાં બળતરા કે કેમ થયું નહીં, શું થયું,
એવું બધું. પછી એને અર્થે એને માટે કેટલાકની ઉપર ક્રોધ કરવો પડે, ઓલું કરવું પડે, ઝઘડો કરવો પડે, પણ આવું બધું થાય. એટલે એ બધા ક્રિયારૂપના પરિણામ છે. ક્રિયા કરીએ છીએ એટલે અશાંતિ થાય છે એવું નથી, પણ ક્રિયારૂપ થઈને કરીએ છીએ એટલે અશાંતિ થાય છે. આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું, દાસ છું એમ સમજીને ગ્રહસ્થના ધર્મમાં એવું આવ્યું હતું. ગ્રહસ્થ એ બધા એને અનુમોદે. ઘરવાળા કે આપણે આમ કરવું તો કે આ કરશું, છોકરો કે આપણે આમ કરવું તો કે આ કરશું, તો વળી બીજા સલાહ આવીને દઈ જાય તમારે આમ કરવાની જરૂર છે તો આ કરશું, એવું કરી રાખવું. થતું હોય કરવું, પણ બધાને એમ ક્યાંથી થાય? અને ત્યારે ને ત્યારે બે જણા ફાઇટિંગ મને કરવા, એમાં છોકરાની ઘરવાળાની અરે ફાઇટિંગ મને કરવા તો મુશ્કેલી થઈ જાય. એટલે અનુમોદે જ સર્વાન, બધાને અનુમોદન આપવાનું કે આ ના કરશું, આ કર્યું હોય તમારો આઈડિયા બહુ સારો છે, પણ આપણે બેલેન્સ થાય તેથી કરશું. ઘરવાળાનો મોટા ભાગનો તો એવું જ હોય કે ઘરેણાને લુગડા કરવાના છે આપણે, તો આપણું આ કુટુંબ છે એ શોભી જાય કે અનુમોદિત કે આપણે કરશું પણ બેલેન્સ થાય, સરપ્લસ થાય એટલે તરત જ કરી નાખવાના છે. અનુમોદિત સર્વન, મુખ્ય હોય એને બધાને અનુમોદન આપો કે કરશું, સારું છે. પછી એને એવું થોડું ઘણું હોય તો એને સમજાવે કે આના કરતાં આ સારું છે, એવું સમજાય, એવું કરાય. દિલીપભાઈનો પ્રશ્ન છે, યુધિષ્ઠિરનો મુદ્દો શું હતો? ધર્મનું સ્થાપન કરવું એ જ હતો, તો તેમાં તેને અશાંતિ શા માટે થઈ? યુધિષ્ઠિર મહારાજનો મુદ્દો ધર્મનું સ્થાપન કરવાનું એવો નહોતો. શ્રી કૃષ્ણ ભગવાનનો મુદ્દો હતો ધર્મનું સ્થાપન કરવાનું. શ્રી કૃષ્ણ ભગવાનનું મિશન હતું, યુધિષ્ઠિર મહારાજાનું મિશન નહોતું. યુધિષ્ઠિર મહારાજાનું એવું મિશન એ યુધિષ્ઠિર મહારાજે પકડ્યું નહોતું. અર્જુનનો મુદ્દો હતો કે શ્રી કૃષ્ણ ભગવાનની નિષ્ઠા રાખવી. શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તમે આ બોલી નાખો કે અશ્વત્થામા હતા, તો યુધિષ્ઠિર મહારાજે કે એમ બોલાય નહીં. નો બોલે તો કોને ફાયદો થાય? દુર્યોધન. અને બોલે તો કોને ફાયદો થાય? પાંડવન. એટલે યુધિષ્ઠિર મહારાજા શું આગ્રહના હતા? દુર્યોધનને ફાયદો દેવાના. એટલે યુધિષ્ઠિર મહારાજાનો એવો ટાર્ગેટ નહોતો કે ધર્મનું સ્થાપન કરવું. એવો ટાર્ગેટ તો શ્રી કૃષ્ણ ભગવાનનો હતો અને શ્રી કૃષ્ણ ભગવાનનું મિશન હતું. યુધિષ્ઠિર મહારાજાનું તો એમ કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે રહેવાનું, શાસ્ત્રમાં ના પાડી હોય તો ન કરવાનું. આત્મનિવેદી ભક્તો પોતાને હું ભગવાનનો એક શેષ છું, દાસ છું એમ સમજીને બધી જ રીતે પોતાના સ્વામી જે ભગવાન તેની આરાધના ઉપાસના માટે મથી રહ્યા હોય છે. અત્યંત પ્રેમપૂર્વક બધી જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી આગળ કહી ગયા તે રીતે ભગવાનને માટે જ કર્મ કરે છે. એટલા માટે જ તેમને નિર્ગુણ કહેવાય છે. નિર્ગુણ એટલે તે મુક્તો મુક્તિ અવસ્થામાં પ્રકૃતિ કે તેનું કાર્ય ટળી જાય છે. નિર્ગુણનો સીધો અર્થ છે મુક્ત. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા એટલે પોક્તાસ્તે મુક્તા ભક્તા. એ ભક્તો બધા મુક્ત થઈ ગયા છે. જે આત્મનિવેદી છે અને ભગવાનને રાજી કરવા જ બધી ક્રિયાઓ, તમામ ક્રિયાઓ કરે છે અનન્ય ભાવથી, એ આ દેહ છતે જ મુક્ત થઈ ગયા છે એવું કહેવાય. મહારાજનું કહેવાનું એવું છે. નિર્ગુણ એટલે તે મુક્તો મુક્તિ અવસ્થામાં પ્રકૃતિ કે તેનું કાર્ય ટળી જાય છે. ત્યારે પ્રકૃતિના સત્વાદિક ગુણ જતા રહે છે. અક્ષરધામમાં જઈએ ત્યારે પ્રકૃતિનું કાર્ય સંપૂર્ણપણે નાશ થઈ ગયું હોય ત્યારે જ આપણે મુક્ત કહેવાય. એવું. અને મહારાજે તો આને અહીં બેઠા બેઠા મુક્ત કહી દીધા. જો કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મની સમાપ્તિ થતી નથી ત્યાં સુધી પ્રકૃતિ જીવને છોડતી નથી. એટલે સાધના અવસ્થામાં ભક્તને નિર્ગુણ કહેવાય. બ્રહ્મસૂત્રનો સિદ્ધાંત છે ને,
બ્રહ્મસૂત્રમાં આવ્યું હતું કે મુક્ત ક્યારે કહેવાય અને ક્યારે થાય, તો આ દેહને છોડી અને ભગવાનના ધામમાં જવાનો હોય તો એનું સૂક્ષ્મ શરીર છે એ ભેળું જાય છે. અને વિરજામાં સ્નાન કરે ત્યારે સૂક્ષ્મ શરીરનો વિભાગ થાય છે. સામાન્ય શાસ્ત્રની પ્રોસિજર આવી છે. અને એનો વિભાગ થાય ત્યારે એને દિવ્ય દેહ મળે છે. ભગવાનને ધામની જે પ્રકૃતિ છે એવું દિવ્ય દેહ મળે છે, આપણે જેને બ્રહ્મરૂપ શરીર કહીએ. અને ઓલું શરીર છે એ વિરજાના આ કાંઠે પડ્યું રહે છે. વિરજાનો આ કાંઠો એટલે બ્રહ્માંડ, પ્રકૃતિનું મંડળ એમ. અને ઓલો કાંઠો એટલે ભગવાનનું ધામ. એટલે ત્યાં આ કાંઠે એનું સૂક્ષ્મ શરીર પડ્યું રહે, ત્યારે એની મુક્તિ થઈ, સાચી રિયલ મુક્તિ થઈ કહેવાય. આપણને મહારાજ તેડવા આવે છે તો આપણે એ પ્રોસિજરમાંથી પસાર નથી થતા, અને મહારાજ અહીંયા દેહ મુકાવતી વખતે જ સૂક્ષ્મ શરીરનો વિભાગ કરી નાખે છે. અને અહીંથી જ ભગવાન એને ભાગવતી તનુ આપે, અને ભાગવતી તનુ એ વિમાનમાં બેહારીને મહારાજ લઈ જાય છે. એ મહારાજની વિટો પાવરથી મહારાજ એવું વાપરે છે એમ. પણ પ્રોસિજર બેની એક છે કે સૂક્ષ્મ શરીર છૂટ્યા વિના મુક્તિ ન કહેવાય. અને આને તો સૂક્ષ્મ શરીર હું હજી સ્થૂળ શરીર એમને વળગેલું છે, તો આને મુક્ત કેમ કહેવો એવો. પણ તોય મહારાજે એને મુક્ત કીધો. ઘઉં બાજરી એ વાવે, ચોખા એ વાવે, તો ઘઉં વાવ્યા હોય તો ખેડૂત એને શું કે આ શું ઉગ્યું, હજી નાના ઉગ્યા આવડા થયા હોય તેને શું કે ઘઉં છે એમ. મોટા થાય તો ખળામાં આવે તો કોઠીમાં આવે તો, પણ ઉગ્યા હોય ને રોટલી થાય તો પછી એને ઘઉં શું કરવા કહેવા? એમાંથી થાવાની છે જો હરખા રાખે તો, એમાંથી ઘઉંની રોટલી થાવાની છે ભવિષ્યમાં, અને થાય છે, હકીકત છે, એટલે એને ઘઉં જ કહેવાય. એમ આ આત્મનિવેદી ભગત છે અને એની સંપૂર્ણ ક્રિયાઓ ભગવાનને રાજી કરવા માટે છે, એટલે એમાંથી મુક્તિ થવાની જ છે એવું 100% સર્ટિફિકેટ મહારાજે આપી દીધું, એટલે મુક્ત કીધા. જો કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મની સમાપ્તિ થતી નથી ત્યાં સુધી પ્રકૃતિ જીવને છોડતી નથી. એટલે સાધન અવસ્થામાં ભક્તને નિર્ગુણ કહેવા તે બરાબર ન ગણાય. છતાં પણ હયાત રહેલી એવી પ્રકૃતિ કહ્યા તેવા નિર્ગુણ ભક્તને માટે નવા જન્મનું બીજ રાખી શકતી નથી. માટે જ એ ક્રિયા કરે છે તો પણ એ ક્રિયાઓ એને નવો જન્મ ઉત્પન્ન કરાવે એવું બીજ રહેતું નથી. એમાં બીજનો નાશ કરી નાખે છે. એટલે મહારાજે એવું કીધું, 4 વર્ષની ડાંગર જૂની હોય તો ખાવામાં હાલે અને વાવે તો ઉગે નહીં. એમ ભગવાનની ભાવના એ કરીને, ભગવાનના એમ કે હું ભગવાનનો દાસ છું એવી પ્રબળ ભાવના એ કરીને જન્મ મરણ લેવડાવનારું બીજ ખોટું થઈ જાય છે. તો જૂની ડાંગર ખાવામાં મજા આવે કે નવી? ભંડારી ન હોય ને ખબર ન હોય, કઈ ડાંગર મજા આવે? ચોખા ક્યાં હારા એ ખબર નથી. લ્યો, જૂના ચોખા હારા, નવા ચોખા જલ્દી ચડે નહીં, કડક રહે બહુ. અને જૂના છે ને એકદમ ગળી જાય. એટલે જૂના ખાવામાં મજા આવે. મહારાજ કે આ ભગવાનને આ ખાવામાં મજા આવે. હું મનનું કઈ ધાર્યું કરે નહીં, એટલે જેમ ઘુમડવો હોય એમ ઘુમાડીએ કઈ, અને એટલે મનનું ધાર્યું કરે તો ઘુમાડી ન હોય, એટલે પછી નવા ચોખા જેવા લાગે, કોઈ વાતે ચડે નહીં.
સાધના અવસ્થામાં ભક્તને નિર્ગુણ કહેવા તે બરાબર ન ગણાય. છતાં પણ હયાત રહેલી એવી પ્રકૃતિ કહ્યા તેવા નિર્ગુણ ભક્તને માટે નવા જન્મનું બીજ રાખી શકતી નથી. માટે જ તે આત્મનિવેદી ભક્તોને નિર્ગુણ ગુણાતીત મુક્ત કહ્યા છે. મૂળ શ્લોકમાં પ્રોક્ત શબ્દ છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા, એવું. તેનો ભાવ એવો છે કે નિર્ગુણ ભક્તોને મુક્તના રૂપમાં ઉદ્ઘોષિત કરવામાં આવ્યા છે. પ્રકૃતિ એટલે માયા હાજર હોય. ત્યાં શાસ્ત્રમાં હોતે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા છે, અને મુક્તોના મંડળમાં હોતે એને ઉદ્ઘોષિત કરવામાં આવ્યા છે. મુક્તો એવું માને છે કે એ મુક્ત જ છે. પ્રાકૃત જીવ માની ન શકે, પણ મુક્તો માને છે, અને શાસ્ત્રો હોતે માને છે. પ્રાકૃત જીવની તો રીત નોખી છે. દુર્વાસા જમીન એમ કહી દીધું કે જાઓ યમુનાને કહી દેજો કે દુર્વાસા સદા ઉપવાસી છે, તો પ્રાકૃત જીવ કોણ માને? પણ દેવતાઓ બધાય માને કે દુર્વાસા બરાબર કહે છે. મૂળ શ્લોકમાં પ્રોક્ત શબ્દ છે. તેનો ભાવ એવો છે કે નિર્ગુણ ભક્તોને મુક્તના રૂપમાં ઉદ્ઘોષિત કરવામાં આવ્યા છે. પ્રકૃતિ માયા હાજર હોય છતાં તે નિર્ગુણ ભક્તને શું કરી શકે? આત્મનિવેદીને મુક્તોની સભામાં ગણવાનું કારણ કહે છે નિર્ગુણસ્ય હરેઃ. નિર્ગુણ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેના સંબંધથી આત્મનિવેદી ભક્તની બધી ક્રિયાઓ નિર્ગુણ થાય છે. ક્રિયાઓથી કોઈ બ્રહ્મરૂપ થતું નથી, અને ક્રિયાઓથી કોઈ પ્રાકૃત થતું નથી. ક્રિયાનો સંબંધ કોની હારે જોડવામાં આવે છે, એની હારે એને લઈને એ પ્રાકૃત ગણાય છે. ક્રિયાનો સંબંધ જો આ જગતમાં જોડવામાં આવે તો એ પ્રાકૃત ગણાય છે, અને ક્રિયાનો સંબંધ જો ભગવાનમાં જોડવામાં આવે તો એ બ્રહ્મરૂપ ગણાય છે. ક્રિયા કોઈને પ્રાકૃત બનાવતી નથી, ને ક્રિયા કોઈને બ્રહ્મરૂપ પણ બનાવતી નથી. પિન હોલ્ડર ક્યાં હોલ્ડરમાં ભરાવો છે એની ઉપર આધાર રહે. ખોટા હોલ્ડરમાં ભરાયું હોય તો ન થાય કઈ. આત્મનિવેદી મુક્તોની સભામાં ગણવાનું કારણ કહે છે નિર્ગુણસ્ય હરેઃ. નિર્ગુણ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેમના સંબંધથી આત્મનિવેદી ભક્તોની બધી ક્રિયાઓ નિર્ગુણ થાય છે, અને તેથી જ તેમને નિર્ગુણ કહ્યા છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અંદર હોવાથી જ કર્મ બંધન કરતું નથી. કર્મ કરતી વેળાએ કર્મ કરનારો પ્રવૃત્તિ અંદર હોવાથી જ કર્મની અંદર હોવાથી, એમાં થોડી પ્રિન્ટેડ મિસ્ટેક થઈ ગઈ. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કર્મની અંદર હોવાથી, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કર્મના અંદર હોવાથી જ કર્મ બંધન કરતું નથી. કર્મ કરતી વેળાએ કર્મ કરનારો પુરુષ જો આ મારું છે એવો સ્વાર્થભર્યો સંકલ્પ કરીને કાંઈક કરે, એનો ઈરાદો, ઇન્ટેન્શન છે એ બંધન કરતા થાય છે. કર્મ બંધન કરતા થતું નથી. એટલે ભગવાને એવું કીધું કે યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. એટલે જેની બુદ્ધિમાં આસક્તિ નથી અને જેની બુદ્ધિમાં અહંકાર નથી, તો એને બંધન ન થાય. કર્મ કરતી વેળાએ કર્મ કરવાનો પુરુષ જો આ મારું છે એવો સ્વાર્થભર્યો સંકલ્પ કરીને કાંઈ કરે તો તે થયેલું કર્મ તે કરનારાને બંધન કરે છે. સેલ્ફિશ પણ એ એને જન્મ મરણ લેવડાવે છે. સેલ્ફિશલેસનેસ હોય તો ન વાંધો આવે. અને ક્રેડિટલેસ, આપણે સેલ્ફિશ કરતા ક્રેડિટ હોય છે. ક્રેડિટ છે એ એક જાતનું સેલ્ફિશ પણ જ છે. આપણી ક્રેડિટ કોઈને બીજાને જાવી ન જોઈએ. આ મારું છે એવો સ્વાર્થભર્યો સંકલ્પ કરીને કાંઈક કરે તો તે થયેલું કર્મ તે કરનારાને બંધન કરે છે.
પરંતુ આત્મનિવેદી ભક્તે કરેલી સમગ્ર ક્રિયાઓ તો સત્વાદી સમગ્ર ગુણોથી સર્વથા રહિત, નિત્ય નિર્દોષ, સર્વથી પર પુરુષોત્તમ શ્રીકૃષ્ણના સંબંધને પામેલી છે. પ્રીતિપૂર્વક શ્રીકૃષ્ણને માટે જ કરેલી છે, એટલે તે બધી સ્વયં નિર્ગુણ જ કહેવાય છે. ભક્તને બંધન કરનારી હોતી નથી. ગુણ શબ્દથી તો તેમાં રહેલું બંધન કરવાપણું સમજી શકાય છે. ભગવાનમાં પ્રેમ કરીને તેમને માટે જ બધી ઇન્દ્રિયોથી કરાતું કર્મ ધીરે ધીરે ક્રમશઃ અપાર પ્રેમપૂર્વક ભગવત સ્મરણના અભ્યાસનું પોષણ કરે છે. ઉલટું આવું કરે છે. આ બધી ક્રિયાઓ છે એ ભગવાનમાં પ્રેમ વધારનારી છે. મહારાજે જે આત્મનિવેદી ભક્તના કીધા એની બધી ક્રિયાઓ એ ભગવાનમાં પ્રેમ વધારે છે. એટલે પ્રેમ વધારે અને ભગવાનનું સ્મરણ વધારે છે. અને સ્મરણ વધારે એટલે આ બધી ક્રિયાઓ છે એ ભસ્મીભૂત થાય છે. યથા સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતો અર્જુન. એમ એ અગ્નિમાં જો ભભૂકી નીકળે, ઓલું અગ્નિ મળે, લાકડામાં અગ્નિ ભભૂકી નીકળે તો બધા લાકડાને સાફ કરી નાખે. એમ પ્રકૃતિનું કાર્ય સાફ કરી નાખે છે. પ્રેમ ભભૂકવો જોઈએ. ક્રિયામાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભગવાન પ્રત્યેનું કે સંબંધ એ જો વધારે થાય તો થાય. ગુણ શબ્દથી તો તેમાં રહેલું બંધન કરવાપણું સમજી શકાય છે. ભગવાનમાં પ્રેમ કરીને તેમને માટે જ બધી ઇન્દ્રિયોથી કરાતું કર્મ ધીરે ધીરે ક્રમશઃ અપાર પ્રેમપૂર્વક ભગવત સ્મરણના અભ્યાસનું પોષણ કરે છે, અભ્યાસને વધારે છે. આમ ભગવાનના ભક્તિ યોગની સિદ્ધિનું સંપૂર્ણ સાધન બનતું તે કર્મ ભક્તને બંધન કરનારું કેમ થઈ શકે? પરંતુ ભગવત સંબંધી કરાયેલું તે કર્મ તો મુક્તિ જ આપે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.